વડોદરાના આસોચથી નકલી નોટો બનાવવાનું નેટવર્ક ઝડપાયું છે। ખેતરમાં ભાડે ઓરડી રાખી બે પરપ્રાંતીય શખ્સો નકલી નોટો છાપતા હતા અને પોલીસે પકડી પાડ્યા છે। હજુ પણ વધુ આકરી પૂછપરછ કરવામાં આવશે તો આંતરરાજ્ય નેટવર્કનો ખુલાસો થઈ શકે છે। દેશના અર્થતંત્રને ખોખલું પાડવાનું નેટવર્ક દુશ્મન દેશ ચીન, પાકિસ્તાન કે બાંગ્લાદેશથી ચાલે એવું નથી। ગુજરાતમાં પણ છાશવારી નકલી ચલણી નોટ બનાવવાનું કૌભાંડ ઝડપાય છે। ભારત સરકારે નોટબંધી બાદ ચલણી નોટમાં ભલે મોટા ફેરફાર કર્યા હોય કે પછી 200 રૂપિયાના દરની નવી ચલણી નોટ બહાર પાડી હોય, પરંતુ શાतिर ઠગો સહેલાઈથી રૂપિયા કમાવા કે પોતાના આર્થિક ફાયદા માટે થઈને નકલી બનાવટી નોટ છાપતા હોય છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સાવલી તાલુકાના આસોચ ગામેથી નકલી ચલણી નોટ બનાવવાના કૌભાંડને ઝડપી પાડ્યું। બે આરોપીઓ ભાડાના મકાનમાં છેલ્લા ઘણા સમયથી બનાવટી નોટ છાપતા, જે અંગેની બાતમી મળતા વડોદરા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી 500 રૂપિયાના દરની 14 અને 200 રૂપિયાની દરની 2 મળી 16 બોગસ નોટ ઝડપી। આ બનાવટી નોટ બનાવતા મૂળ યુપીના નરેન્દ્ર જંગલાલ પાલીને પકડ્યો, જે પાછલા 10 વર્ષથી ગુજરાતમાં સ્થાયી થયો છે। તો બીજો આરોપી મૂળ મહારાષ્ટ્રનો મદનલાલ જાંગીર થોડા સમય પહેલા ગુજરાતમાં કામ ધંધા અર્થે આવ્યો હતો। આ બંને ઇસમો ભાડે રાખેલા મકાનમાં દરોડો સમયે કલર પ્રિન્ટર, ખાસ પ્રકારના કાગળ અને શાહીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। આ જુદા જુદા રાજ્યમાં વસવાટ કરતા આરોપીઓ કેવી રીતે એકબીજાના સંપર્કમાં આવ્યા તેની પોલીસે તપાસ હાથ ધરી છે। આ ટોળકી અગાઉ અનેકવાર બોગસ ચલણી નોટ છાપી સ્થાનિક બજારમાં ફરતી કરી હોવાની આશંકા છે। વડોદરા ગ્રામ્ય એલસીબી ને મળેલ બાતમીના અનુસંધાને સાવલી રોડ ઉપર આસોજ ગામની એક ઓરડીની અંદરથી આ નકલી નોટ બનાવતા બે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। આ બંને ઇસમોના નામ નરેન્દ્ર જંગલાલ પાલ, મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશનું છે અને ગયા 10 વર્ષથી આ ગુજરાતની અંદર રહેતો હતો, અને બીજો આરોપી હેમંત મદનલાલ જાંગીર એ મૂળ રહેવાસી મહારાષ્ટ્રનો છે અને થોડાક સમય પહેલાં જ અહીંયા આવ્યા છે। આ બંને પાસેથી એમના ઘરમાંથી એક પ્રિન્ટર અને લેપટોપ બદલ નકલી નોટો પ્રિન્ટ કરવાનું જો છે કાર્યવાહી ચાલતી હતી, જે પૈકી 14 જેટલા 500ના નકલી બનાવટી નોટ અને 2 જેટલા 200ના નકલી બનાવટી નોટ હાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે। હાલ બંને આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે। પોલીસ નજરથી બચવા ગ્રામ્ય વિસ્તારમાં આરોપીઓએ મકાન ભાડે રાખ્યું હતું। જોકે મકાન ભાડે આપનાર શખ્સની સંડોવણી હતી કે કેમ તે અંગે પૂછપરછમાં ચોક્કસ માહિતી સામે નથી આવી। નરેન્દ્ર પાલી અને મદનલાલ જાંગીરે અત્યાર સુધીમાં કેટલી નકલી નોટ બજારમાં વહેતી કરી, આ નકલી નોટ બનાવવા માટેના સ્પેશિયલ કાગળ અને શાહી ક્યાંથી લાવતા હતા? શું બંને આરોપીઓ કોઈ દેશવ્યાપી નેટવર્કનો ભાગ છે? આ બંને શાतिर શખ્સોને વડોદરા પોલીસ મથકે લાવી હાલમાં આકરી પૂછપરછ હાથ ધરાઈ છે। એ પેપરના મુદ્દે તપાસ ચાલી રહી છે, આ ઇંકના મુદ્દે તપાસ ચાલી રહી છે। ક્વોલિટી ઓફ FICNના પ્રમાણે પણ અમે લોકો હાલ ઓપિનિયન લઈ રહ્યા છે। ઇઝ ઇટ HQ FICN, હાઈ ક્વોલિટી FICN છે કે નોર્મલ FICN છે, અને સેન્ટ્રલ એજન્સીઝને પણ આ બાબતની જાણકારી આપવામાં આવી છે, અને વી આર ઓલ્સો શેરિંગ ધ ઇન્ટરોગેશન રિપોર્ટ વિથ ધ સેન્ટ્રલ એજન્સીઝ। એ અત્યારે ઇન્વેસ્ટિગેશનની અંદર પ્રોગ્રેસ કરી રહી છે, અને આગળ કોઈ અગર એવી રીતેની માહિતી સામે આવશે, બટ હાલ પૂરતું જો આ નેક્સસ છે એ પોતાના ઓરડીમાંથી જ ચલાવતા હતા, અને લોકલી જ આ લોકો પ્રિન્ટર અને લેપટોપ સાથે નોટની પ્રિન્ટિંગ કરતા હતા। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે નકલી નોટ છાપનાર નરેન્દ્ર પાલી અને મદનલાલ જાંગીર પોતે જ બોગસ ચલણ ફરતું કરતા કે પછી એજન્ટો મારફતે ગુજરાત અને અન્ય રાજ્યોમાં નકલી નોટ મોકલતા હતા? બંને ઝડપાયેલ આરોપીની આકરી પૂછપરછ દરમિયાન વધુ સ્ફોટક ખુલાસા થવાની શક્યતા છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, વડોદરા।